લંકાના યુદ્ધ મેદાનમાં હજુ લંકાપતિ રાવણના દેહની રાખ ઠરી પણ ન હતી. મંદોદરી વગેરેના આંસુ હજુ સુકાયા પણ ન હતા. નગરજનોનો કલ્પાંત ધ્વનિ હજુ સમ્યો પણ ન હતો. અને ત્યાં જ લંકાના કુસુમાયુદ્ધ ઉદ્યાનમાં દેવલોકના હજારો દેવ ઉતરી આવ્યા અને મહોત્સવના ઢોલ બજાવી રહ્યા હતા. મહામુનિ અપ્રમેય બલને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેનો મહોત્સવ મનાવવા દેવો આવ્યા હતા. લંકાની શેરીઓમાં તે જ્ઞાનોત્સવનો ધ્વનિ સંભળાવવા લાગ્યો. પ્રભાતે શ્રીરામને આ સમાચાર મળ્યા. રામ, લક્ષ્મણ, કુંભકર્ણ આદિ રાક્ષસ પરિવાર સાથે કુસુમાયુદ્ધ ઉદ્યાન તરફ ચાલ્યા. સહુના હૃદય ઉદ્વિગ્ન હતા, સંતપ્ત હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહામુનિ સુવર્ણ કમલ પર આરૂઢ થઈ ધર્મદેશના આપતા હતા. તેમને વંદના કરી શ્રીરામ વગેરે બેસી ગયા. કેવળ જ્ઞાનની પ્રસમરસ રેલાવતી ધર્મદેશનાએ દેવોના દિલને પ્રફુલ્લિત કર્યા, માનવોના મનને પ્રસન્ન કર્યા. ધર્મોપદેશ પૂર્ણ થયો. ઇન્દ્રજીત અને મેઘવાહન ઊભા થયા અને મહામુનિને વંદન કરીને તેમણે કહ્યું, હે વિભો, અમે આ સંસાર વાસથી વિરક્ત બન્યા છીએ, પરંતુ અમારા પૂર્વભવો જાણવાની અમને જિજ્ઞાસા છે. આપ તો ત્રિકાળ જ્ઞાની છો. સર્વ જીવોના સર્વ ભવો આપને પ્રત્યક્ષ છે. આપ કૃપા કરીને અમારા પૂર્વભવોનું વર્ણન કરશો તો અમારા વૈરાગ્યમાં વૃદ્ધિ થશે. સભામાં શાંતિ છવાઈ ગઈ. દેવો પણ લંકાપતિના પ્રાણપ્રિય પુત્રોના પ્રશ્નોના પ્રત્યુત્તર સાંભળવા આતુર બન્યા. મહામુનિએ કહ્યું, કૌશાંબી નામની નગરી હતી અને તેમાં બે ભાઈઓ વસતા હતા. દરિદ્રતાએ તેમને ઘેરી લીધા હતા. એકનું નામ હતું પ્રથમ અને બીજાનું નામ હતું પશ્ચિમ. એક દિવસ કૌશાંબીમાં ભવદત્ત નામના મહામુનિ પધાર્યા. સહુ નગરજનો મહામુનિની દેશના સાંભળવા ગયા. ધર્મદેશના સાંભળી અને તેઓને ધનની દરિદ્રતાનું ભાન થઈ ગયું. વિષયોની તૃષ્ણા શાંત થઈ ગઈ અને તેમણે મહામુનિના ચરણોમાં સંસારનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. સાધુ બની બંને ભાઈઓ પૃથ્વી તલ પર વિહરવા લાગ્યા. તપ, ત્યાગ અને જ્ઞાન ધ્યાનથી આત્માને ઉજ્જવળ બનાવવા લાગ્યા. એક દિવસ તેઓ કૌશાંબીમાં પધાર્યા. કૌશાંબી ત્યારે વસંત મહોત્સવના રમણે ચઢી હતી. રંગરાગ અને વિલાસમાં પ્રજા ડૂબી ગઈ હતી. બંધુ મુનિ ઉદ્યાનની કુટીરમાં બિરાજ્યા હતા. રાજા નંદીઘોષ મહારાણી ઇન્દ્રમુખીની સાથે એ જ ઉદ્યાનમાં આવ્યું. રાજા રાણી પણ વસંત ઉત્સવના આનંદમાં મગ્ન બન્યા હતા. તેમની ક્રીડા મુનિ પશ્ચિમના દ્રષ્ટિપથમાં આવી. પશ્ચિમ મુનિના મનને એ ક્રીડાએ આકર્ષ્યું. એવી ક્રીડા કરવાનું સૌભાગ્ય મને પણ મળે તો. મુનિનું મન આવી ગડમથલમાં પડી ગયું અને પશ્ચિમ મુનિએ વિચાર્યું, મુનિ જીવનમાં તો આવું સુખ હું ભોગવી શકું જ નહીં. મુનિ જીવનનો ત્યાગ કરીને જો હું ગૃહસ્થ બની જાઉં તો પણ મને આવો રાજવૈભવ તો ક્યાંથી મળે, આવી રાણી ક્યાંથી મળે? હા, શાસ્ત્રોમાં મને જાણવા મળ્યું છે કે તપશ્ચર્યાના બળથી બીજા ભવમાં એવું સુખ મળે છે, પણ તે માટે સંકલ્પ કરવો પડે, તપશ્ચર્યાનો સોદો કરવો પડે. કોઈ વાંધો નહીં, હું મારી સમગ્ર તપશ્ચર્યાના ફળરૂપે એવો સંકલ્પ કરું છું કે મરીને આજ રાજા રાણીનો પુત્ર બનું. બસ પછી ભોગ વિલાસ અને આનંદ પ્રમોદની કોઈ જ સીમા નહીં રહે. પશ્ચિમ મુનિને આ વિચાર જચી ગયો અને એક દિવસ એમણે પોતાના ભાઈ મુનિ પ્રથમની સમક્ષ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી દીધી. તીવ્ર ઈચ્છા પ્રગટ થયા વિના રહેતી જ નથી. પ્રથમ મુનિએ પશ્ચિમ મુનિને કહ્યું, હે મુનિવર, તમે આ શું વાત કરો છો? સંસારના આ ભોગ વિલાસની ખાતર તમે સાધુ જીવનની મહાન સાધનાને હોડમાં મૂકવા ચાહો છો? કર્મક્ષય કરવાની સાધનાને તમે ભોગ વિલાસ પ્રાપ્ત કરવાનું સાધન બનાવવા ચાહો છો? ભાઈ, આ તમને ક્યાંથી સૂઝ્યું? જ્ઞાની ભગવંતોએ જે ભોગ વિલાસને ભવભ્રમણનું કારણ બતાવ્યું છે તેની સ્પૃહા તમને કેમ જાગી ગઈ? પશ્ચિમ મુનિની દ્રષ્ટિ જમીન પર સ્થિર હતી અને તેમના મુખ પર પોતાના સંકલ્પની દ્રઢતા હતી. પ્રથમ મુનિએ ખૂબ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં તેમને કહ્યું, તમે જે ભોગવિલાસ તરફ આકર્ષાયા છો તે ભોગવિલાસનું સુખ તમને તમારી તપશ્ચર્યાના ફળરૂપે મળી પણ જશે, પરંતુ એ કેટલા કાળ સુધી તમારી પાસે રહેશે? શું એ સુખ સર્વકાળ તમારી પાસે રહેશે? ના, સંસારના તમામ સુખો ક્ષણિક છે, અનિત્ય છે, ક્લેશયુક્ત છે.
એ સુખોના ભોગનું પરિણામ દુર્ગતિ છે. તમે શા માટે જાણી બૂઝીને ભડભડતી ભોગની આગમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા છો? મારી વાત માનો, તમે મારા બંધુ છો, મહાન પવિત્ર સાધુ જીવન જીવી રહ્યા છો. આ તમારો ત્યાગ, તમારી તપશ્ચર્યા, એના પર પાણી ન વાળો. તમે કહો છો તે સત્ય છે, પરંતુ મને સમજાતું નથી કે હું કેમ એ સુખો તરફ આકર્ષાઈ રહ્યો છું. મેં જ્યારથી રાજા રાણીની ક્રીડા જોઈ છે ત્યારથી એનું આકર્ષણ જાગ્યું છે. ભલે એ નિમિત્તે તમારા મનમાં વિક્ષોભ પેદા કરી દીધો, પરંતુ આપણે જ્ઞાન બળે એ વિક્ષોભને દૂર કરી શકીએ. વિષય કસાયના દમન કરવાનું આપણું જીવન છે. ચંચળ ચિત્ત વૃત્તિઓનું દમન કરીએ જ છૂટકો છે. અનાદિકાલીન વિષય કસાયની વૃત્તિઓ પર આપણે વિજય મેળવવાનો છે. તે માટે જ આપણે સાધુ બન્યા છીએ. સાધુ જીવન એટલે દુષ્ટ વૃત્તિઓ સાથે લડી લેવાનું જીવન. હા, ક્યારેક દુષ્ટ વૃત્તિઓ આપણા પર પ્રહાર કરી જાય, પરંતુ તેટલા માત્રથી આપણે તેની શરણાગતિ ન સ્વીકારી લેવી જોઈએ. પુનઃ પુનઃ એ વૃત્તિઓ પર હુમલા કરી તેમને જર્જરિત કરી દેવી જોઈએ. ભાઈ, તમે ડરો નહીં, હું તમારી સાથે છું. પશ્ચિમ મુનિના મુખ પર કંઈક લજ્જા, વિક્ષોભ અને ઉદ્વેગની રેખાઓ ખેંચાઈ. તેમની દ્રષ્ટિમાં ચંચળતા હતી. મોક્ષ સુખ અને ભોગ સુખ વચ્ચે તેમનું મન ઝોલા ખાઈ રહ્યું હતું. પ્રથમ મુનિના વચનો તેમના અંતઃકરણ સુધી પહોંચી શકતા જ ન હતા. મોક્ષ સુખની કલ્પના લુપ્ત થઈ ગઈ હતી. સંસારના સુખોએ તેમને જકડી લીધા હતા. પ્રથમ મુનિએ અન્ય મુનિઓને પશ્ચિમ મુનિના સંકલ્પની જાણ કરી. મુનિ સમુદાયમાં ખળભળાટ મચી ગયો. પશ્ચિમ મુનિની ચારે બાજુ મુનિઓ આવીને બેસી ગયા. પશ્ચિમ મુનિના સંકલ્પને દૂર કરવા તેઓ સમજાવવા લાગ્યા. પશ્ચિમ મુનિ મૌનપણે સહુની વાતો સાંભળી રહ્યા હતા. જ્યારે સહુ સમજાવીને મૌન થઈ ગયા ત્યારે પશ્ચિમ મુનિએ કહ્યું, હે મુનિવરો, તમે મને સંસાર સુખનું નિયાણું કરવા ના પાડો છો. તમારી વાતને હું સમજી શકું છું. સંસારને અસાર સમજીને હું સાધુ બન્યો છું, પરંતુ જીવના અધ્યાવસાયો પરિવર્તનશીલ છે. મારા મનમાં જે સંસાર સુખની આકાંક્ષા જાગૃત થઈ છે એનું શમન કરવાની મારી શક્તિ નથી. મારો સંકલ્પ અવિચલ છે, માટે આપ મને ક્ષમા કરો. પશ્ચિમ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તેમનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ જ રાજા રાણીને ઘેર તેઓ પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને નામ રાખવામાં આવ્યું રતિવર્ધન. રતિવર્ધન યૌવનમાં આવતા માતા પિતાએ તેને પરણાવ્યો. અનેક રૂપ રમણીઓના સંગે ભોગ સુખ ભોગવતો તે જીવન વ્યતીત કરવા લાગ્યો. પ્રથમ મુનિ કાળ ધર્મ પામી 5મા દેવલોકમાં દેવ થયા. દેવને જન્મથી જ અવધિ જ્ઞાન હોય છે. પ્રથમ મુનિના જીવે અવધિ જ્ઞાનમાં પોતાના પૂર્વજન્મના ભાઈ પશ્ચિમ મુનિને રતિવર્ધન રાજાના રૂપે જોયા. પ્રથમ મુનિના હૃદયમાં પશ્ચિમ મુનિ પ્રત્યેનો ભાતૃ સ્નેહ અખંડ હતો. ભલે પશ્ચિમ મુનિએ પ્રથમ મુનિની શિખામણ અવગણીને નિયાણું કર્યું હતું, છતાં પ્રથમ મુનિનો સ્નેહ ભગ્ન થયો ન હતો. અને એ જ સ્નેહથી દેવભવમાં તરત તપાસ કરાવરાવી કે ભાઈ પશ્ચિમ મુનિ ક્યાં છે. જ્યારે રતિવર્ધનને સંસાર સુખમાં ડૂબી ગયેલો જોયો ત્યારે દેવે વિચાર્યું, જો આ રીતે જ ભોગ સુખમાં ગરકાવ થઈને મરશે તો અવશ્ય દુર્ગતિમાં જશે. એને હું આત્મભાન કરાવું. જો કે દેવો પણ ભોગ સુખમાં લીન હોય છે, પરંતુ જે મનુષ્ય જીવનમાં સંયમ જીવન જીવીને દેવ બને છે તેનો આત્મા દેવલોકના દિવ્ય સુખોની વચ્ચે પણ જાગૃત રહે છે અને દિવ્ય સુખોના ઉપભોગમાં ખોવાઈ જતો નથી. દેવે મુનિનું રૂપ બનાવ્યું. રતિવર્ધન રાજાની સભામાં આવ્યા. રાજાએ ઊભા થઈ મુનિનો સત્કાર કર્યો અને યોગ્ય આસને બિરાજિત કરી પોતે મુનિના ચરણોમાં બેસી ગયો. મુનિરૂપધારી દેવે રતિવર્ધનને ધર્મોપદેશ આપ્યો અને સાથે તેનો પશ્ચિમ મુનિનો પૂર્વભાવ પણ બતાવ્યો. પ્રથમ મુનિના જીવ તરીકે પોતાની ઓળખાણ કરાવી અને આ બધું સાંભળતા સાંભળતા રતિવર્ધનને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ ગયું. દેવના આનંદની સીમા ન રહી. તેણે કહ્યું, હે બંધુ, હજી કંઈ બગડી ગયું નથી. જાગ્યા ત્યારથી સવાર આ મનુષ્ય લોકના ગંદા, બીભત્સ અને ક્ષણિક સુખોથી સર્યું. આ સુખોનો ત્યાગ કરી સંયમ સ્વીકારી ભવોની પરંપરા સુધારો. રતિવર્ધનનું મન ભોગ સુખોથી નિવૃત્ત બન્યું. તેણે પોતાની માતા ઇન્દુમુખીને વાત કરી. ઇન્દુમુખી પુત્રની વાત સાંભળીને આશ્ચર્ય અનુભવી રહી હતી.
રતિવર્ધને જ્યારે ચારિત્ર ગ્રહણ કરવાની વાત કરી ત્યારે ઇન્દુમુખી ઉદ્વિગ્ન બની ગઈ, પરંતુ રતિવર્ધને જ્યારે પોતાના પૂર્વભવની વાત કરી ત્યારે ઇન્દુમુખીએ પ્રસન્નતાથી તેને અનુજ્ઞા આપી. રતિવર્ધને ચારિત્ર સ્વીકાર્યું અને કાળધર્મ પામી 5મા દેવલોકે ગયો. બંને ભાઈઓ 5મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધનગરમાં અવતર્યા. બંને રાજકુમાર બન્યા. યુવાન વયમાં ચારિત્ર સ્વીકારી કાળધર્મ પામી 12મા દેવલોકમાં ગયા. 12મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે બંને ભાઈઓ લંકામાં પ્રતિ વાસુદેવ રાવણના મહેલમાં પુત્ર રૂપે અવતર્યા. તે એકનું નામ છે ઇન્દ્રજીત અને બીજાનું નામ છે મેઘવાહન. ઇન્દ્રજીત અને મેઘવાહન પોતાના પૂર્વ ભવોનો વૃતાંત સાંભળીને વૈરાગ્ય વાસિત બન્યા અને સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે રતિવર્ધનના ભવમાં જે માતા ઇન્દ્રમુખી હતી તે જ મંદોદરી છે. ત્યારે રાક્ષસ પરિવારમાં આશ્ચર્ય ફેલાયું. ઇન્દ્રજીત અને મેઘવાહને ચારિત્ર ગ્રહણ કરવાનો પોતાનો સંકલ્પ ઘોષિત કર્યો. કુંભકર્ણે પણ ચારિત્ર સ્વીકારવાની ઘોષણા કરી. મંદોદરી વગેરે લંકાની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો ત્યાં સંકલ્પ જાહેર કર્યો. રાક્ષસ પરિવારની આ જાહેરાતે લંકામાં આનંદ અને શોકની મિશ્ર લાગણીઓ ફેલાવી. લોકપ્રિય લંકાપતિ રાવણના અવસાનથી લંકાની પ્રજા વ્યથિત હતી અને ત્યાં જ કુંભકર્ણ, ઇન્દ્રજીત અને મેઘવાહન તે પણ પ્રજા માટે એક મોટું આશ્વાસન હતા. અપ્રમેય બલ મહામુનિની પરિષદામાં ઉપસ્થિત હજારો સ્ત્રી પુરુષોએ કુંભકર્ણ વગેરેને આંસુ ભરી આંખે વિનંતી કરીને તેમને ચારિત્ર ન લેવા સમજાવ્યા, પરંતુ તેઓ દ્રઢ સંકલ્પ કરનારા હતા. તેમનું હૃદય હવે સંસારના કોઈ પણ સુખ માટે તલપતું ન હતું. સંસારના કોઈ સુખ માટે તેમને કામના ન હતી. પછી તેઓ શા માટે સંસારમાં રહે? થોડા સમય પૂર્વે બાહ્ય શત્રુઓ સામે ઝઝુમતા એ રાક્ષસ વંશના પરાક્રમી કુમારો થોડા સમય પછી આંતર શત્રુઓ સામે ઝઝુમનારા મુનિવરો બની ગયા. ગઈકાલ સુધી લંકાના અપ્રતિમ રાજમહાલયો અંતઃપુરમાં રંગરાગલીન બની રાવણને રીઝવનારી સન્નારીઓ આજે ત્યાગ વિરાગમાં લીન બની ગઈ. પરમાત્માને રીઝવનારી એ આર્યાઓ બની ગઈ. હૃદયનું પરિવર્તન કયા પ્રસંગે અને કેવા સંયોગોમાં થઈ જાય છે તે છદ્મસ્ત ન સમજી શકે. કાલનો પાપી આજે ધર્માત્મા બની શકે છે અને આજનો ધર્માત્મા કાલે પાપી પણ બની શકે છે. શ્રી રામે નૂતન મુનિવરોના ચરણે વંદના કરી. શ્રી લક્ષ્મણજી, સુગ્રીવ, બિભીષણ ઇત્યાદિએ પણ વંદના કરી. બિભીષણે શ્રી રામને પ્રણામ કર્યા અને કહ્યું, હે શ્રેષ્ઠ પુરુષ, હવે આપ લંકામાં પ્રવેશ કરી દેવી સીતાના મનને પ્રસન્ન કરો. બિભીષણે લંકાના રાજમાર્ગો શણગાર્યા. લંકાની પ્રજા શ્રીરામને લક્ષ્મણને નિરખવા રાજમાર્ગો પર ગોઠવાઈ ગઈ. ભુવના લંકાર હાથી પર શ્રીરામને લક્ષ્મણ આરૂઢ થયા અને તેમની પાછળ બિભીષણ અને સુગ્રીવના 2 હાથી ગોઠવાયા. ત્યારબાદ હનુમાન, પ્રસન્ન કીર્તિ, નલ અને નીલના 4 રથોની પંક્તિ ગોઠવાઈ અને તે પછી બીજા અનેક વાનરવીરો રથારૂઢ બની અશ્વારૂઢ બનીને ગોઠવાઈ ગઈ. લંકાની પ્રજાના નેત્ર રામ અને લક્ષ્મણ અને લાખો વાનરવીરોને જોવા ઉત્સુક હતા, પરંતુ એ પ્રજાના હૃદય સંતપ્ત હતા. આજે તેમનો પ્રિય રાજા દશમુખ કે પટરાણી મંદોદરી, યુવરાજ ઇન્દ્રજીત અને પરાક્રમી મેઘવાહન કોઈ જ ત્યાં ન હતું. રાજમહાલય સુમસામ હતું. હર્ષ અને શોકની મિશ્ર લાગણીઓ અનુભવતી લંકાની એ જનતા રાજમાર્ગો પર ઉભરાઈ હતી. વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના નાદથી લંકાના શોકાકુલ વાતાવરણને બદલવા માંડ્યું. કિન્નરીઓના સમૂહ નૃત્યો થવા લાગ્યા. શ્રીરામનો લંકામાં પ્રવેશ આરંભાયો. શ્રીરામને લંકાના રાજમહાલયોમાં નહોતું જવું, એમને તો જવું હતું મહાસતી સીતા પાસે, જે દિન રાત રામ રામનો જાપ જપી રહી હતી, જેણે મનમાય શ્રીરામ વિના કોઈ પણ પુરુષની અભિલાષા કરી જ ન હતી, અને જે મહાસતીના સતીત્વની રક્ષા ખાતર શ્રીરામે ભીષણ રણ સંગ્રામ ખેલ્યો હતો. સીતાજી પુષ્પગીરીના શિખરે એક રમણીય ઉદ્યાનમાં રહીને શ્રીરામની પ્રતીક્ષા કરી રહ્યા હતા. શ્રીરામ હનુમાને વર્ણવેલી સીતાને જોવા ઉત્સુક હતા. શ્રીરામ પુષ્પગીરીની પાસે આવ્યા.
હાથી પરથી નીચે ઉતરી ગયા અને લક્ષ્મણ આદિ સર્વે શ્રીરામને અનુસર્યા. સહુ પુષ્પગીરી પર ચઢવા લાગ્યા. પુષ્પગીરીના શિખરે ઉદ્યાનના દ્વારે સીતાજી આવીને ઊભા હતા. શ્રીરામે સીતાજીને દૂરથી જોયા અને તેઓ એક ક્ષણ થંભી ગયા. જેવું વર્ણન હનુમાને કર્યું હતું તેવી જ સીતા દ્રષ્ટિ પથમાં આવી રહી છે અને શ્રીરામ વેગથી સીતાજી તરફ દોડ્યા. એ દંપતીના મિલનનું વર્ણન જો કોઈ મહાકવિઓએ કર્યું હોત તો શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગને માત્ર એક શ્લોકમાં વર્ણવ્યો છે. તામુત ક્ષિપ્યમ નિજોત્સંગે દ્વિતીયમિવ જીવિતમ તદેવ જીવિત મનયો ધારાયમાશઃ રાઘવ. સીતાજીને ઉપાડીને શ્રીરામે પોતાના ઉત્સંગમાં ધારણ કરી અને જાણે પોતાનું બીજું જીવન જ મળ્યું હોય એમ માની લીધું. ચિરકાલીન વિયોગ પછી થતા સંયોગનું સંવેદન જો કે વચનાતીત જ હોય છે, છતાં તે સંવેદનને વચનનો વિષય બનાવવા કવિઓએ કયા પ્રયત્ન નથી કર્યા. એ સમયે મહાસતી સીતાના મનના ભાવો કેવા હશે, શ્રીરામના મનની કેવી સ્થિતિ હશે અને ત્યાં ઉપસ્થિત દર્શકોના મનના કેવા ભાવ હશે. અને ત્યાં જ સિદ્ધ ગંધર્વાદીએ આકાશ વાણી કરી, યમ મહાસતી સીતા જયંતુ. આ મહાસતી સીતા જય પામો, આ મહાસતી સીતા જય પામો. લક્ષ્મણજીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. સીતાજીના ચરણોમાં લક્ષ્મણજીએ પોતાનું મસ્તક મૂકી આંસુઓથી સીતાજીના ચરણોનું પ્રક્ષાલન કરવા માંડ્યું. હે તાત, ચિરંજીવ ચિરનંદ, મારી તને સદૈવ આશીષ છે. એમ કહેતા કહેતા સીતાજીએ લક્ષ્મણજીના માથે હેત વરસાવ્યા. ભામંડલે સીતાજીને નમસ્કાર કર્યા અને સીતાજીએ પ્રસન્નતાપૂર્વક ભામંડલને આશીષ આપી, જાણે કે મુનિનું વચન. અને ત્યારબાદ કવિરાજ સુગ્રીવે મસ્તક નમાવીને કહ્યું, હું વાનરેશ્વર સુગ્રીવ મહાસતીને પ્રણામ કરું છું. વિભીષણે નત મસ્તક બનીને સીતાજીને કહ્યું, હું રાવણ અનુજ વિભીષણ દેવી સીતાને વંદન કરું છું. સીતાજી મધુર ધ્વનિથી દરેકને આશીર્વચન આપતા જાય છે. હનુમાન, અંગદ, નલ, નીલ, પ્રસન્ન કીર્તિ વગેરે આવતા ગયા અને પોતાનું નામ બતાવતા ગયા, વંદન કરતા ગયા. પૂર્ણિમાના શશાંકની સાથે જેમ કુમુદીની શોભે તેમ શ્રીરામની સાથે સીતા શોભવા લાગ્યા. વિભીષણે શ્રીરામને પ્રણામ કર્યા અને કહ્યું, કૃપાનાથ, લંકાના રાજમહાલયને દેવી સીતા સાથે પાવન કરો. શ્રીરામ સીતા સાથે ભુવનાલંકાર હાથી પર આરૂઢ થયા. વિદ્યાધરોએ શ્રીરામનો જય પોકાર્યો. હર્ષનાદોથી લંકા ગાજી ઉઠી. ભુવનાલંકાર હાથીની આગળ રથારૂઢ બનીને વિભીષણ માર્ગદર્શન કરાવી રહ્યા હતા, જ્યારે સુગ્રીવાદી વાનર વીરો શ્રીરામની પાછળ પાછળ આવી રહ્યા હતા.